થેન્ક યુ કહી તે ચા પીને તોડ્યો. સાંજે તે ઘરે આવ્યો ત્યારે અંદરના રૂમમાં પૃથા કોઈ સાથે વાતો કરતી હતી. તે હતી અવની, તે કે જેની એક સિવાય અત્યારે તેને કોઈ સાથે કોઈ વાત કરવી જ ન હતી. બંને સખીઓ ઓકે ઓકે કાલે કઈ અને કંઈક છૂટી પડી. બીજે દિવસે તો ચમત્કાર થયો. પવન ઘરે આવ્યો તો ઘર ચકચકાટ. નવા સોફાઓ ગોઠવાઈ ગયા હતા, નવા પડદાઓ લાગી ગયા હતા, નાનું ડાઇનિંગ ટેબલ 3 ખુરશી સાથે ગોઠવાઈ ગયું હતું, બાલ્કનીમાં 2-3 પ્લાન્ટો ગોઠવાઈ ગયા હતા. એટલું જ નહીં, વોશ બેસિન પર 3-4 નવા નેપકિનો અને બાથરૂમમાં 2 નવા રૂમાલો. હા, એના બેડરૂમમાં માત્ર સફાઈ જ થઈ હતી. છતાંય પવનને ગમ્યું. એ ઘણા સમયથી ઈચ્છતો હતો કે એના ઘરની સારી એવી સાફ સફાઈ થઈ જાય. અને વળી ગોઠવણી તો કેટલી સારી કરી હતી. અચાનક પવન કંઈક ગીત ગણગણતો ચા બનાવવા રૂમ બહાર નીકળ્યો, પણ પૃથા તો ત્યાં ચા બનાવતી હાજર જ હતી. તેણે તેને અંદર જવાનો બદલે ડાઇનિંગ ટેબલ પર બેસવા ઈશારો કર્યો. પવન ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. ચાનો એક કપ ડાઇનિંગ ટેબલ પર મૂકતી પોતે પોતાના રૂમમાં જ પોતાનો કપ લઈને જતી રહી. પડદો હવામાં લહેરાતો. પૃથા ખાતી શું હશે? ક્યારે ખાતી હશે? પવન મનમાં વિચારતો રહ્યો. પછી તેને યાદ આવ્યું કે જ્યારે પણ અવની આવે ને ત્યારે એક ડબ્બો અને એક બેગ લઈને આવતી જ હોય છે. કદાચ એમાં જ એના નાસ્તાઓ હશે. પછી વળી વિચારે ચડી ગયો, મારે શું? મનમાં કંઈક બબડતો બોલ્યો ખરો, ભલા છે તો ખરી, પણ છે ચપળ અને ચાલાક. મનમાં તેની છબી ઉભરાવા લાગી. કપાળ ઉપસેલું છે, વાન ઘણો ઉજળો છે, વસ્ત્રો તો આધુનિક જ પહેરે છે, પણ મર્યાદાવાળા પહેરે છે. કદાચ હજુ તે તેના પતિના મનને ગમતું જ બધું કરી અને ખુશ રહેતી લાગે છે. બસ આ બધું બરાબર ચાલતું હતું. તેમાં એક દિવસ ઉછાળ આવીને રહ્યો. અવની કોઈ ફ્રેન્ડની બર્થડે હતી. તે પૃથાને પરાણે લઈ ગઈ. બંને ડોર પર જ હતા અને પવન ઓફિસેથી આવ્યો હતો. તે તો સડસડાટ નીકળી ગઈ, પણ રાત્રિના 11 વાગે ડોરબેલ જોરથી રણક્યો. ગગન અડધી ઊંઘે જાગ્યો. ડોર ખોલી સુવા જતો હતો કે અવનીએ તેનો હાથ પકડ્યો. જુઓ મિસ્ટર, આજની પાર્ટીમાં કોઈએ પૃથાને વધારે ડ્રિંક કરાવ્યો છે અને એટલું જ નહીં, ડ્રિંકમાં કંઈક ભેળવી દીધું છે. હું માંડ તેને અહીં સુધી લાવી છું અને અત્યારે મારા ઘરે મહેમાન આવ્યાનો ફોન આવી રહ્યો છે, એટલે મારે જલ્દી જવું પડશે કરતી તે તો દોડી ગઈ. ખરી મુશ્કેલી હવે પવન માટે થઈ.